એને આવવું જોઈએ ને આદિવાસી સમાજને ભાડેલિયા ગામે આવીને મુલાકાત કરવી જોઈએ પણ એ ક્યાંક ને ક્યાંક જે ષડયંત્ર અને જે કાવતરાના ભાગરૂપે એ પોલીસ તંત્રના અધિકારીઓને જે બચાવ કરવા માટે જે વહીવટી તંત્રના વન અધિકારીઓ છે એનો બચાવ કરવા માટે જે રીતે આના નેતાઓ કામ કરી રહ્યા છે એને ઓળખી લેવાનો સમય આવી ગયો છે આ માધ્યમથી હું અને આદરણીય ચંદ્રભાઈ વસાવા એ કહેવા માટે આવ્યા છીએ કે ભાઈ એફઆઈઆર એક શા માટે એ આદિવાસી સમાજની એફઆઈઆર લેવામાં નથી આવતી પોલીસને ઓર્ડર એટલે કે કોન્સ્ટેબલ હોય એએસઆઈ હોય પીએસઆઈ હોય કે પીઆઈ હોય એને કોને ઓર્ડર કર્યો હતો કે અહીંયા તમે ટીયર ગેસના સેલ છોડો એને કોને ઓર્ડર કર્યો હતો કે 50 જેટલા રાઉન્ડનું ફાયરિંગ કરો એને કોને ઓર્ડર કર્યો હતો કે જમીન એ ખાલી કરાવવા માટે આવો તમે શું ગ્રામ સભાની પરમિશન લીધી હતી અને જો લીધી હોય તો દાખલો અમને આપો એની નોટિસ અમને આપો અને જોવા જઈએ તો વન અધિકાર નિયમ આપણે 2006 આપણે કોઈ નોટિસ લેવાની જરૂર હોતી નથી જો આપણે પોતાનો હક રાખતા હોય તો 2006 પછીની પણ જો વાત હોય તો પણ 4